આજરોજ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કઈ જગ્યાએ ફેરની કરવામાં આવી છે? આજે માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 18ની અંદર અમે જનસંપર્ક અભિયાન ફેરણીની શરૂઆત કરી છે. અમે અંબે સ્કૂલની પાછળ આવેલી તમામ સોસાયટીઓની અંદર ઘરે ઘરે ફરીને લોકોને જે કોંગ્રેસ પાર્ટી દ્વારા આપેલી જે ગેરંટીઓ છે એ ગેરંટીઓનું વચનપત્ર અમે ગેરંટી એમની પાસેથી ભરાઈએ છીએ. ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે. સાથે સાથે અમારા જે યુવા ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર અનુભવી, એમનો પણ પરિચય પત્રિકા અમે લોકોની વચ્ચે વેચી રહ્યા છે. અને લોકોની અંદર જે નારાજગી ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર પ્રત્યે છે એ દેખાઈ રહી છે કે લોકો સ્વયંભૂ એવું કહી રહ્યા છે કે આ સરકારે જે વાયદાઓ કર્યા હતા એ તમામ ક્ષેત્રમાં એ નિષ્ફળ ગયા છે અને હવે અમે પરિવર્તન તરફ જવા માગીએ છીએ. અને આજે અમે જ્યારે લોકોની વચ્ચે ગયા તો એક અનેરો ઉત્સાહ લોકોની અંદર હતો કે 7 તારીખે ક્યારે આવશે. અને ઘણા લોકો અમને એવી પણ અપીલ કરી છે કે તમે અમારી મતદાન કરવાની વ્યવસ્થા, અમારી માટે ટેમ્પાની વ્યવસ્થા હોય કે રિક્ષાની વ્યવસ્થા એ પણ કરાવજો. એના ઉપરથી લાગી શકે કે લોકો આ વખતે કેવા એમાં છે પરિવર્તનના માહોલમાં કે આ વખતે તો કંઈ પણ થાય પણ આ વખતે કોંગ્રેસને જ મત આપો એવું ઠાણીને બેઠા છે. સાથે સાથે આપના માધ્યમથી પણ હું અમારા વિસ્તારના લોકોને, જાગૃત નાગરિકોને અપીલ કરવા માગે છે કે આવનારી 7 તારીખના દિવસે ખૂબ મોટી સંખ્યામાં સૌ એકત્રિત થઈને આપની સોસાયટીના, નગરોના તમામ લોકોને ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં મતદાન કરશો, કોંગ્રેસ તરફી મતદાન કરશો એવી આપના માધ્યમથી હું સૌને વિનંતી કરું છું. આપનો પરિચય? ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18, વોર્ડ પ્રમુખ, માંજલપુર. હા મહેશભાઈ, આજે જે રીતના તમે કોંગ્રેસની ફેરની કરી રહ્યા છો વોર્ડ 18માં, શું કહેશો? વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર શ્રી જસપાલસિંહ પડિયાર બાપુ, કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે એમણે નિમણૂક કરાઈ હોય એ ઉમેદવાર તરીકે સમગ્ર લોકસભાની અંદર માંજલપુર વિધાનસભામાં વોર્ડ નંબર 18ના પ્રમુખ શ્રી ચંદ્રશેખર પાટીલની આગેવાનીમાં સંનિષ્ઠ કાર્યકરો દ્વારા આજે જે ફેરણી કરવામાં આવીને લોકસંકલ્પ કરેલ છે. આજે અહીં આજુબાજુનું વસંત વિહાર, સતલોદપાન નગર, ત્રિલોકનગર, આ તમામ સોસાયટીઓની અંદર સંપર્ક કર્યો છે અને ફેરણી કરીને બાપુનો પરિચય આપેલો છે. અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે ન્યાયની 5 ગેરંટી આપવામાં આવી છે એ ગેરંટીની વાતની પત્રિકાઓ ઘેર સુધી પહોંચાડવામાં આવી છે. જ્યારે પ્રજા ત્રાહિમામ મોંઘવારીથી અને રોજગાર, શિક્ષણથી વંચિત રહી હોય, આજે પ્રજાએ પણ આવકાર આપેલ છે અને આવનાર દિવસોમાં પરિવર્તન ચોક્કસથી કરી બતાવશે એવો વિશ્વાસ આપેલ છે. એ વિશ્વાસ સાથે અમે તમામ કાર્યકરો ઘરે પ્રજાના સુધી પહોંચી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જે કોંગ્રેસ પક્ષ જ આ દેશની અંદર ન્યાયિક, સામાજિક ન્યાયની સ્થાપના રચી શકે છે એ સમાચાર સાથે આજે તમામ લોકોનો સંપર્ક કરેલ છે. અને જસપાલસિંહ બાપુ કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે અમે અપીલ કરેલ છે.